લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ તાલુકાના કુંઠેલા ગામે તલાવડીમાં આવી ચડેલા 8 ફૂટના મગરનું ડભોઈ વન વિભાગ અને નેચર સેવિંગ ફાઉન્ડેશનની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું. મગરને વન વિભાગને સોંપાયો. આગામી સમયમાં મગરને રહેણાંક વિસ્તારથી દૂર છોડી મૂકવા કાર્યવાહી હાથ ધરાશે. ચોમાસાએ હવે ધીમે ધીમે દસ્તક આપવાની શરૂઆત કરી છે. મોટી નદીઓમાં વસવાટ કરતા જળચર પ્રાણીઓ સુરક્ષિત સ્થાન શોધવા આસપાસના ગામોમાં તળાવોની શોધમાં આવી જતા હોય છે. એક મગર ડભોઈ તાલુકાના કુંઠેલા ગામે આવેલ તલાવડીમાં આવી ચડ્યો હોવાની માહિતી ડભોઈ વન વિભાગ અને નેચર સેવિંગ ફાઉન્ડેશનની ટીમને જાણ કરતા મગરને રેસ્ક્યુ કરવાના હેતુથી સ્થળ ઉપર પહોંચી આકાશ વસાવા, રોનક રાવલ, પ્રેમ વસાવા, અક્ષય વસાવા, અંકિત તડવી અને વનરાજ રાવલ દ્વારા ડભોઈ વન વિભાગના ફોરેસ્ટર હંસાબેન રાઠવા અને જીતેન્દ્ર બારોટને સાથે રાખી 8 ફૂટના મહાકાય મગરને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો અને મગરને વન વિભાગને સોંપવામાં આવ્યો છે. મગર સ્વસ્થ હાલતમાં હોય તેને રહેણાંક વિસ્તારથી દૂર કુદરતી વાતાવરણમાં છોડી મૂકવા કાર્યવાહી હાથ ધરવામાં આવશે. રિપોર્ટર નિરંજન ચૌહાણ, ડભોઈ. ડભોઈ નેચર સેવિંગ ફાઉન્ડેશન ને આજે એક કુંઢેલા ગામેથી કોલ આવ્યો હતો કે એક તલાવડીમાં મગર છે. ત્યાં જઈ નેચર સેવિંગ ફાઉન્ડેશન અને ફોરેસ્ટના અધિકારીઓને સાથે રાખી એક 8 ફૂટનો મગર જે રેસ્ક્યુ કરવામાં આવ્યો છે અને તેને સુરક્ષિત રીતે વન વિભાગને સોંપવામાં આવ્યો છે.